આજે આપણે ચાલુ ભવિષ્યકાળ શીખવાનો છે। ચાલુ ભવિષ્યકાળ, ચાલુ એટલે કન્ટિન્યુઅસ, ફ્યુચર એટલે ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ। આ ટેન્સને ફ્યુચર પ્રોગ્રેસિવ ટેન્સ પણ કહી શકાય। ટેન્સ, ટી એટલે ટેન્સ। ડેફિનેશન: ભવિષ્યના કોઈ નિશ્ચિત સમયે કોઈ કાર્ય કે ક્રિયા ચાલી રહી હશે એવું દર્શાવવા ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરી શકાય। આઈડેન્ટિટી ઓળખ શબ્દો આમાં ઓછા છે। ટુમોરો એટલે સાદા ભવિષ્યની વાત કરી, પણ ટુમોરો એટ નાવ હોય તો આપણે કહેવાનું ચાલુ ભવિષ્યકાળ। ધીસ ટાઈમ ટુમોરો હોય અથવા તો ટુમોરો ધીસ ટાઈમ હોય તો પણ ચાલુ ભવિષ્યકાળ। ધ નેક્સ્ટ સન્ડે, એવી રીતે ધ નેક્સ્ટ સાથે કોઈ વારનું નામ આપ્યું હોય અને આવી રીતે સમય આપ્યો હોય કે ધ નેક્સ્ટ સન્ડે 2 PM 2 વાગ્યે, તો આવો નિશ્ચિત કોઈ સમય આપ્યો હોય અને નેક્સ્ટ સાથે વારનું નામ આપ્યું હોય તો પણ તમારે આ ટેન્સનો યુઝ કરવાનો। આ ટેન્સની ટૂંકમાં બ્લેન્ક્સમાં આ ટેન્સનું સહાયક અને ક્રિયાપદ મૂકવાનું। ધ નેક્સ્ટ વીક સાથે પણ કોઈ વારનું નામ આપ્યું હોય ખાલી એમ જ, તો પણ ધ નેક્સ્ટ વીક થર્સડે, કે આવતા અઠવાડિયાનો કોઈ વાર, બરાબર, અહીંયા આપેલું છે ગુરુવાર। એટ ધીસ મોમેન્ટ નેક્સ્ટ ડે, બીજા દિવસે, અથવા તો નેક્સ્ટ સાથે કોઈ શબ્દ હોય અને એટ ધીસ મોમેન્ટ આપેલું હોય તો માનવાનું કે ચાલુ ભવિષ્યકાળનું ક્રિયાપદનું રૂપ મૂકવાનું। વાક્યની વાત કરીએ, સેન્ટેન્સ સ્ટ્રક્ચરની, વાક્ય રચના હકારની દરેકમાં સેમ જ છે। જુઓ, કર્તા છે, કર્મ છે, અન્ય શબ્દ, ચેન્જ આટલું થયું। એમાં ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર આવતું, ચાલુ ભૂતકાળમાં વોઝ વર આવતું, ચાલુ ભવિષ્યમાં વિલ પ્લસ બી આવે છે અને વિલના ઓપ્શનમાં સેલ આપેલો છે। કરતા આઈ કે વી હોય તો તમે સેલનો યુઝ કરવાનો તમારા લોકોએ। પરંતુ તમને પ્રશ્ન થાય કે સર, સેલ અને વિલને એકબીજાને બદલે કઈ રીતે વાપરી શકીએ, કે આપણને ખબર છે કે આ સાથે સેલ આવે અને વિલ લગાડેલું હોય તો શું, ઈ સાથે વિલ આવે, સેલ ક્યાંય હોય તો શું, એવું અમુક સંજોગોમાં બને। તો જે કોઈ કાર્ય નિશ્ચિત છે, હું એમ કહું કે આવતીકાલે હું તમને કપલ ઓફ ટેન્સ શીખવીશ, તો આઈ શેલ ટીચ યુ કપલ ઓફ ટેન્સ, આ વાત છે, સંભાવના ખરી, પણ ચોક્કસ ડેફિનેટલી શીખવાનો જ છું તો હું આઈ વિલ નો યુઝ કરી શકું। ખ્યાલ આવી ગયો? તો કરતા પછી સેલ અથવા વિલ, પછી બી, જોજો ખાસ યાદ રાખજો, બી એક એડ થયું અને એમની સાથે ક્રિયાપદનું વી ફોર એટલે આઈએનજી વાળું રૂપ। આઈએનજી ના નિયમો 28માં લેક્ચરમાં તમને લોકોને શીખવાડેલા છે। કર્મ પ્લસ અન્ય શબ્દ, હવે નેગેટિવ કરવાનું કે તો શું, તો હવે વિલ કે સેલ બેમાંથી એક શબ્દ હશે, મોટે ભાગે વિલ હશે, તો જે વિલ છે, વિલ અને બી ની વચ્ચે નોટ મૂકો એટલે નકાર થાય। જ્યારે પ્રશ્નાર્થમાં અંત્ય પ્રશ્નાર્થની નિશાની મૂકીએ પણ શરૂઆતમાં કર્તા અને વિલ સેલ, બરાબર છે, એમનું સ્થાન બદલી જાય, એટલે કે વિલ અને બી ની વચ્ચે શું આવી જાય, કર્તા, અથવા સેલ અને બી ની વચ્ચે શું આવી જાય, કર્તા। તો વિલ અને બી ની વચ્ચે કર્તા મૂકવાનું અને વિલ અને બી ની વચ્ચે નોટ મૂકવાનો, આ બાબત સમજ્યા જેવી છે। અંતે પ્રશ્નાર્થની નિશાની, અહીંયા 3 વાક્યો એમને કોમનલી તમને સમજવા માટે આપી દીધા છે કે તેણી વાતો કરી રહી હશે નહીં, તેણી વાતો કરી રહી હશે નહીં, તો તેણી માટે સી, બરાબર, હશે નહીં એના માટે વિલ નોટ, બી અને કરી રહી એના માટે, વાતો કરી રહી એના માટે ટોકિંગ। તેણી એટલે સી, બરાબર છે, તેણી વાતો કરી રહી હશે નહીં, સી વિલ નોટ બી ટોકિંગ, આ વાત થઈ। બીજી વાત, આ ઉનાળો છે, એટલે કે આ એટલે ધીસ, ઇઝ એટલે છે, ઉનાળો એટલે સમર, આ તો સાદો એમનો વર્તમાન કાળ છે। ધીસ ઇઝ સમર, આ ઉનાળો છે, એમનો એકદમ સાદું વાક્ય। હવે વાક્ય જે છે એ આપણે ચાલુ ભવિષ્યકાળનું હશે, તો કર્તા કોણ છે, રેન,
તો વરસાદને કહીએ રેન. રેન વિલ બી પડી રહ્યો હશે તો ફેલિંગ. તો રેન વિલ બી ફેલિંગ ક્યાં? ઇન મોન્સૂન. તો ઋતુના નામ આગળ પ્રેપોઝિશન ઇન લગાડવાનો થશે. તો ધીસ ઇઝ સમર, આ ઉનાળો છે. રેન વિલ બી ફેલિંગ ઇન મોન્સૂન. બરાબર, વરસાદ ચોમાસામાં પડી રહ્યો હશે. આવતીકાલે ઉત્તરાયણ છે, ટુમોરો. તો ટુમોરો ઇઝ ઉત્તરાયણ પણ લખી શકો અને કાઇટ ફ્લાઇંગ ડે પણ લખી શકો. તો ટુમોરો ઇઝ કાઇટ ફ્લાઇંગ ડે, આવતીકાલે ઉત્તરાયણ છે. વી શેલ બી ફ્લાઇંગ કાઇટ્સ ઓલ ડે. તો અમે એટલે વી સાથે હૈશું, એના માટે શેલ બી ઉડાડી રહ્યા હશે. તો ફ્લાઇંગ બરાબર છે. શું ઉડાડતા હૈશું? તો કે પતંગ. તો બહુવચનમાં કાઇટ્સ લખ્યું. આખો દિવસ, તો આખાને હોલ કહેવાય, એન્ટાયર પણ કહી શકાય. અને ધ ડે, હોલ ધ ડે એટલે આખો દિવસ. આવતીકાલે ઉત્તરાયણ છે. ટુમોરો ઇઝ ધ કાઇટ ફ્લાઇંગ ડે. We shall be flying kite all the day. Next, ચોથું વાક્ય આપેલું છે, એમાં આપણે નકાર, પ્રશ્નાર્થ, who ને what ને which ને બધું બનાવીએ. ઉદય આવતીકાલે 7:30 વાગ્યે સિનેમાએ એટલે કે થિયેટરે ઉત્સાહથી અંગ્રેજી ફિલ્મ જોઈ રહ્યો હશે. હવે કોઈ નવી ફિલ્મ આવવાની થઈ હોય, અંગ્રેજી ફિલ્મ છે, માનો કે આવતીકાલે શુક્રવાર છે, રિલીઝ થશે. આપણે વિશ્વાસ છે કે ભાઈ ચોક્કસ રીતે એ તો જોયા વિના એમને ચાલશે નહીં. ઉદયને તો એ પિક્ચર હિન્દી ફિલ્મ છે, નવું લોન્ચ થાય છે, આવે છે એટલે જોશે. તો એવી સંભાવના કીધી, વાત કરી. પણ અત્યારે તો આપણે બધા અહીંયા બેઠા છીએ, પણ આ જે ઉદય છે ને એ આવતીકાલે, અત્યારે તો નવા ફિલ્મનો શો છે, એટલે આવતીકાલે ઉદય 7:30 વાગ્યે સિનેમાએ ઉત્સાહથી અંગ્રેજી ફિલ્મ જોઈ રહ્યો હશે. ઉત્સાહ હશે એને જોવાનો. તો કરતા છે ઉદય, એમની સાથે આવશે વિલ બી, જોઈ રહ્યો તો વોચિંગ. શું જોઈ રહ્યો? એક અંગ્રેજી ફિલ્મ, એટલે એન ઇંગ્લિશ મૂવી, ફિલ્મ પણ લખી શકાય. અને કર્મ પછીની વાત કરીએ આપણે ક્રિયા વિશેષણ લખીએ. ઉત્સાહથી એટલે એન્થુઝિયાસ્ટિકલી એટલે કે ઉત્સાહથી. ક્યાં? તો કે એટ ધ સિનેમા. ક્યારે? તો ટુમોરો 7:30 o'clock. હવે તમને એમ કે ભાઈ આ વાક્યનું નકાર બનાવો, ઉદયવાળા વાક્યનું. તો વિલ અને બી ની વચ્ચે હું શું મૂકી દઉં? નોટ. તો ઉદય will not be watching an English movie enthusiastically at the cinema tomorrow 7:30 o'clock. ખાલી નોટ મૂકી દીધું. હવે વાત કરું પ્રશ્નાર્થની. તો પ્રશ્નાર્થમાં શું થશે? will અને ઉદયની જગ્યા ચેન્જ કરીને will ઉદય બી વોચિંગ. જે વાક્ય છે બેઠે બેઠું લગાડી દઉં અને તે પ્રશ્નાર્થ ક્વેશ્ચન માર્ક મૂકી દઉં એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બન્યું, પ્રશ્નાર્થ વાક્ય બન્યું. ફરીથી કહું છું ભાઈ, આ વાક્યમાં કોઈ ચેન્જ નથી કર્યો, સિવાય કે અંતે પ્રશ્નાર્થની નિશાની મૂકી અને વિલ અને ઉદયની જગ્યા બદલાવી. એટલે કે વિલ બી ની વચ્ચે ઉદય આવી ગયું. ઉદયનું યુ હંમેશા કેપિટલ વ્યક્તિવાચક નામ છે, બાકી બેઠે બેઠું રહેશે. હવે તમને એમ કે ભાઈ વૃદ્ધિ પ્રશ્ન બનાવો, તો એ હકારમાંથી જ બનશે. ઉદય માથે એરેઝ આપી દઈએ. ઉદય છે કે અહીંયા ખાલી વુ લગાડી દો, બેઠે બેઠું લખી નાખો છેલ્લે પ્રશ્ન. Who will be watching an English movie enthusiastically at cinema tomorrow 7:30 o'clock? હવે what થી બનાવવાનું કે તો શું? તો હવે બધા પ્રશ્નાર્થ વાક્યમાંથી બનશે. તો આ વાક્યના આગળ હું what મૂકી દઉં. What will Uday be watching enthusiastically at cinema tomorrow 7:30 o'clock? કે શું જોઈ રહ્યો છે? તો તમારે what થી પ્રશ્ન પૂછો તો કર્મ નીકળી જાય અને કર્મની સાથેનું વિશેષણ પણ નીકળી જાય. તો કર્મ સાથેનું વિશેષણ what થી પ્રશ્ન પૂછીએ તો કર્મ નીકળી જાય. which થી પ્રશ્ન પૂછીએ તો શું? તો which થી પ્રશ્ન પૂછો તો which સાથે તમારે કર્મ લગાડી દેવાનું. શું લગાડી દેવાનું? કર્મ. હવે આ વાક્યમાં which કર્મ શું લગાડવું? મૂવી. ઇંગ્લિશ તો which માં આવી ગયું. તો which movie પછી પાછું વાક્ય હતું એ લખી નાખો. which movie will Uday be watching enthusiastically at the cinema tomorrow 7:30 o'clock? તો આમાં મેં which થી બને કે what થી બને, which થી બને કે what થી બને, આપણે એ ઇંગ્લિશ મૂવી નીકળી જાય, વિશેષણ સાથેનું કર્મ નીકળી જાય. how થી બનશે તો શું નીકળે? તો enthusiastically નીકળી જશે ઉત્સાહથી.
હવે જોઈએ આપણે કે હાઉ વિલ ઉદય બી વોચિંગ એન ઇંગ્લિશ મૂવી એટ સિનેમા ટુમોરો 7:30 o'clock. કેવી રીતે ઉદય આવતીકાલે 7:30 વાગે અંગ્રેજી મૂવી જોઈ રહ્યો હશે સિનેમાએ? વ્યર્થી પ્રશ્ન બનાવવાનું કે ભાઈ ક્યાં જોઈ રહ્યો છે? સિનેમામાં, કોઈને ઘરે ટીવીમાં. તો હવે વાત કરીએ વ્યર્થી બનાવવાનું કે તો પણ વેર બધાની જેમ સેમ સેમ વેર આગળ વેર મૂકી દેવાનું, એટ ધ સિનેમા નીકળી જાય. વેર વિલ ઉદય બી વોચિંગ એન ઇંગ્લિશ મૂવી enthusiastically tomorrow 7:30 o'clock. પણ વેન થી બનાવવાનું કે ક્યારે? તો ટુમોરો એટ 7:30 o'clock એ નીકળી જશે. તો જોઈએ when will ઉદય be watching an english movie enthusiastically at cinema. સિનેમાએ ઉદય કેટલા વાગે અથવા તો ક્યારે મૂવી જોઈ રહ્યો હશે? તો આ વાત કરી દીધી ફ્રેમ ક્વેશ્ચનની અને સાથે સાથે વાત કરી ડબલ ક્વેશ્ચન બનાવવાની. પાંચમું વાક્ય મેં દર્શાવેલું છે પણ અહીંયા મેં ખાલી જગ્યા બ્લેન્ક્સ આપી દઉં. પાંચમી બ્લેન્ક્સમાં આઈ ખાલી જગ્યા નોવેલ એટ ધીસ ટાઈમ એટલે ચાલુ વર્તમાન, પણ ધીસ ટાઈમ ટુમોરો ચાલુ ભવિષ્ય. જુઓ રીડ છે તો આઈ સાથે શું આવશે? પહેલા તો સેલ, આઈ શેલ બી. રીડ નું શું આવશે? રીડિંગ એટલે કે શેલ બી પ્લસ આઈએનજી લગાડી દીધું, આઈ છે એટલે. વાક્ય પેલું યા તો બ્લેન્ક્સ પેલી, આ બાજુ ક્રમ બદલાવ્યા મેં. પેલી ખાલી જગ્યા વુ ખાલી જગ્યા ફ્રોમ તાલાલા ટુમોરો એટ નાઉ. આવી બ્લેન્ક એક બે વખત સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલી છે અને સ્ટાન્ડર્ડ 9 to 12 માં પણ ઘણીવાર ઉપયોગી થાય. વુ ખાલી જગ્યા ફ્રોમ તાલાલા ટુમોરો એટ નાઉ. આવતીકાલે અત્યારે તાલાલાથી કોણ આવી રહ્યું હશે? તો ટુમોરો એટ નાઉ પરથી ડિસાઈડ કરી લઉં કે આ વાક્ય ચાલુ ભવિષ્યકાળનું છે. તો વુ શું લગાડું? હું કે અમે તો નહીં આવીએ એટલે વિલ જ આવશે. તો વુ વિલ બી કમ, COM ઈ કાઢીને ING કમિંગ ફ્રોમ તાલાલા બની ગયું. બીજી પ્લેસ વી, તો વી સાથે પહેલા તો તમે નેક્સ્ટ મંડે જોઈ ગયા એટલે સેલ મૂકી દો. હવે સેલ સાથે V1 લગાડવું કે 4? તો ધ નેક્સ્ટ મંડે ઇવનિંગ, આવતીકાલે સાંજે અમે સ્વિમિંગ પુલમાં તરી રહ્યા હશે. તો વી શેલ બી સ્વિમ, વ્યંજન સ્વર વ્યંજન હોવાથી એમ બેવડાશે. સ્વિમિંગ ઇન સ્વિમિંગ પુલ. બીજી બ્લેન્ક્સ, અંતિમ બ્લેન્ક્સ ખૂબ મોટી છે બ્લેન્ક્સ. દે ખાલી જગ્યા અવર એક્ઝામ, તેઓ અમારી પરીક્ષા લઈ રહ્યા હશે. ફ્રોમ 3 o'clock to 6 o'clock, 3 થી 6 વાગ્યાની વચ્ચે. ક્યારે? ધ ડે આફ્ટર ટુમોરો એટલે પરમ દિવસે. આજે ગુરુવાર છે તો શનિવારે. એટ ધીસ મોમેન્ટ, આ જ ક્ષણે. પરમ દિવસે આ ક્ષણે એટલે કે અત્યારે 3 થયા છે તો પરમ દિવસે અત્યારે 3 થી 6 ની વચ્ચે તેઓ કોઈ અધિકારીઓ આવ્યા છે, ઇન્સ્પેક્શનમાં સર્સરો આવ્યા છે, એ અમારી પરીક્ષા લઈ રહ્યા હશે. તો ઓળખ શબ્દ પરથી ડિસાઈડ થયું. ટેક છે તો શું આવશે? ધે વિલ બી, TAKE કાઢીને ING. ધે વિલ બી taking our exam from 3 o'clock to 6 o'clock the day after tomorrow at this moment. આ વાત થઈ ચાલુ ભવિષ્યકાળની.